નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। બોટાદ જિલ્લાના રાણપુરમાં ભાદર નદી ઉપરનો પુલ જર્જરિત હાલતમાં, ગ્રામ પંચાયત દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। બોટાદ જિલ્લાના રાણપુરમાં ભાદર નદી ઉપરનો પુલ જર્જરિત હાલતમાં છે, ત્યારે રાણપુર ગ્રામ પંચાયત દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આવેદનપત્રમાં જણાવ્યું છે કે રાણપુરમાં ભાદર નદી પર આવેલ પુલ આશરે 60 થી 65 વર્ષ જૂનો છે। રાણપુર શહેરમાં પ્રવેશ માટેનો એકમાત્ર અને મુખ્ય રસ્તો છે। પુલ પરથી દરરોજ હજારો વાહનો પસાર થાય છે, જે પુલ જર્જરિત હાલતમાં છે અને ગમે ત્યારે ધરાશયી થઈ શકે અને મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી લોકમુખે ચર્ચા થતી હોય। આ પુલ ઉપર કરવામાં આવેલ રિપેરિંગની કામગીરી હલકી ગુણવત્તાવાળી થયેલ હોય, આ પુલનો સ્ટેબિલિટી રિપોર્ટ કરાવવાની માંગ સાથે રાણપુર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ સમયે બોટાદ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ હિંમતભાઈ કટારિયા, રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ ઘોસુભા પરમાર, બોટાદ જિલ્લાના કિસાન ખેત મજદૂર કોંગ્રેસ પ્રમુખ પ્રતાપસિંહ ડોડિયા, રાણપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનહરભાઈ પંચાળા, રાણપુર તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ પરવેજભાઈ કોઠારિયા, કિનારા ગ્રામ પંચાયતના સરપંચ મેરુઘા પરમાર સહિત રાણપુર તાલુકા કોંગ્રેસના આગેવાનો અને રાણપુર ગ્રામ પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા। રિપોર્ટર વિપુલ લુહાર, રાણપુર। આપનો પરિચય? મેરુભા બી પરમાર, સરપંચ કિનારા ગ્રામ પંચાયત। રાણપુરના ભાદર નદી ઉપરના પુલને લઈને આવેદનપત્ર મામલતદારને આપવાનું છે। શું પ્રશ્ન છે, શું વિગત છે? આ પુલની વિગત એવી છે કે જે જૂનું દેશ આઝાદ થયો પછી બનાવવામાં આવે છે, તેની વારંવાર અમે રજૂઆતો કરેલી કે એનો રિપોર્ટ અમને મળી જાય તો લોકોને અમે જાગૃત કરી શકવી। આ જે પુલ છે તે અહીંથી દરેક સૌરાષ્ટ્રને જોડતો, દરેક યાત્રાધામોને જોડતો આ પુલ છે। લીમડી કોરથી આવે, જે ભગતના ગામથી આવે, જે સ્વામિનારાયણ મંદિરનું સાળંગપુર મોટું ગામ છે, એ બધા અહીં થઈને ચાલતા હોય, જે સુરેન્દ્રનગરથી માંડીને અહીંથી બધા જતા હોય છે। તો આ પુલ। આપનો પરિચય? પરવેજ કોઠારિયા, સદસ્ય રાણપુર ગ્રામ પંચાયત। આજે ગ્રામ પંચાયત દ્વારા પુલના પ્રશ્નને લઈને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જિલ્લા પ્રમુખની હાજરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે। શું વિગત છે, શા માટે આપવામાં? રાણપુરનો જે આ મુખ્ય પુલ છે એ આઝાદી વખતનો આ પુલ છે અને 2 મહિના અગાઉ ત્યાં સમારકામ ચાલુ હતું। રાણપુર ગ્રામ પંચાયત વતી અને યુથ કોંગ્રેસ વતી જે સમારકામ ચાલતું હતું ત્યારે પણ અમે ભાઈ મામલતદાર સાહેબને લેખિતમાં રજૂઆત કરી હતી કે આ જે સમારકામ થાય છે એ યોગ્ય નથી થતું, તેમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર બહુ મોટો થાય છે। એ સમારકામ ચાલતું ત્યાં એ જે રેલિંગ નાખતા હતા, રેલિંગ વચ્ચે બહુ મોટી જગ્યા હતી। અમારી માંગણી એવી હતી કે એની ફરતે જાળી લગાવવામાં આવે તો જે કોઈ બાઇક લઈને જાય છે એને પવનથી ફંગોળાય નહીં અને લોકોને શું કહેવાય સગવડ